બા, એક વાત પૂછવી હતી, પૂછું? અરે, એના માટે તારે મંજૂરી લેવી પડે? બોલ ને બેટા, તારે કંઈક લગ્ન માટે કંઈક ઘટે છે? તારે કંઈક બીજું લેવું છે? ના ના બા, એવી વાત નથી. તો પણ હું તો બીજું જ કંઈક વિચારી રહી છું. શું થયું? બોલ. બા, તમે વ્યવહાર તો કરી નાખ્યો. હું માનું છું કે લોકો સારા છે, પૈસે ટકે પણ સારું છે એ લોકોના ઘરમાં. પણ ભવિષ્યમાં સારું રહેશે એની શું ખાતરી? બેટા, માણા ગરીબ હોય કે અમીર હોય, ભવિષ્ય કોણે જોયું છે? અને મને ખબર છે કે આપણે તો બહુ જ ગરીબ છીએ, પણ તારું સારા ઘરમાં, મોટા ઘરમાં મેં સગપણ એટલા માટે કરાવ્યું કે કાલ સવારે હું ન રહી તો તું તો સચવાઈ જાય, એવી તું વાત તો નથી સુખી થાય. બા. એ લોકો પરિસ્થિતિ સમજે તો ને. લગ્ન પછી ક્યારે એવું થયું કે તમે સાજા માંદા થયા, અહીંયા આવવાનું થયું અને ના પાડી તો? એ મારી પરિસ્થિતિને જો નહીં સમજી શકે તો? કાંઈ વાંધો નહીં બેટા, જેના સંતાનો જ નથી હોતા તો એ માવતર માંદા પડે છે તો આજુબાજુમાંથી કોઈને કોઈ તો એવું દયાળુ નીકળી જ આવે ને. એટલે મારી ચિંતા તું જરાય નહીં કરતી, બા, હું સારી જ છું. ન હોય અને હોય એમાં ફરક હોય ને. ન હોય એની આશા પણ ન હોય, પણ જ્યારે આપણું કોઈ હોય ત્યારે એની આશા થવી એ એક નોર્મલ વાત છે. સાચી વાત છે તારી, પણ હું એક એવી વ્યક્તિ છું કે મને એ તો ખબર પડે કે દીકરીને સાસરે વળાવ્યા પછી એની બહુ આશા અપેક્ષા ન રખાય. હા, પ્રેમથી મોકલે તો ભલે આવો, અને ન મોકલે તો હું તારી પરિસ્થિતિ સમજી શકું કે કંઈક એવું હશે એના ઘરમાં એટલે નથી મોકલી. અને આજુબાજુમાં બધા સારા જ છે ને, એટલા માટે તો હું થોડું ઘણું સહન કરીને ને જતું કરીને અહીંયા રહું. શું કામ? કે આ લોકોના સંબંધ હોય ને તો કાલ સવારે હું એકલી પડી જાઉં, માંદી પડું તો એ લોકો મારું ધ્યાન રાખે. વાત તો સાચી છે, પણ જોઈએ હવે. ભવિષ્ય આપણે તો કાંઈ જોયું નથી ને. પણ હું તો હજી એ કહું છું કે જે કરો ને એ વિચાર કરીને કરજો. સમય જતાં માણસો બદલી જાય. અત્યારે કોઈનો ભરોસો કરવા જેવો નથી. હા, સાચી વાત છે તારી. ભરોસો કરવા જેવો નથી, પણ તોય સંબંધો બાંધવા પડે છે ને. કોનો ભરોસો છે? રાજા રામને પણ ક્યાં ખબર હતી કે કાલે મારો રાજ્યાભિષેક થવાને બદલે વનવાસ જવું પડશે? બસ એવું જ આપણું છે. આપણને ક્યાં ખબર છે કે જ્યાં આપણું સંબંધ જોડાણો છે ત્યાં હંમેશા સારું જ રહેશે? થોડુંક જતું કરવું પડે, થોડું જાતું કરવું પડે. અને ત્યાં હોય ને અને કાલ સવારે તારે નાનું બાળક થવાનું હોય ને તો મારે ઉપાધિ તો નહીં, ત્યાં તું સચવાઈ જાય. વાત તો સાચી છે બા. તમારા ફેસલા પર મને શંકા નથી. બસ થોડી ઘણી વાત કરવી હતી એ મેં અત્યારે કરી લીધી છે. કંઈ વાંધો નહીં, જોઈએ હવે એ લોકો કેવા છે કેવા નહીં એ તો આગળ જતાં ખબર પડશે ને. હા, અને એમનો ફોન આવી ગયો છે શું? કે એકવાર તમે આવીને મળી જાઓ. એટલે મારે એમને મળવા જવું પડશે. કદાચ બની શકે કે આપણે 2 વાર તો લગ્ન પાછા ઠેલ્યા છે તકલીફને લીધે, તો આ વખતે કદાચ એ રોકાશે નહીં. એટલે મારે એ લોકોને તારીખ બી માગે ને તો આપી દેવી પડશે. હું કહી દઈશ કે હા આ વખતે લઈ લો. હા, ખાલી હું એટલું કહીશ કે જો અત્યારે પણ અમારી પરિસ્થિતિ નથી તો આપણે સાદાઈથી લગ્ન કરી નાખીએ. ઠીક છે બા, હે ને? તમે કહેતા હોય વાત ખોટી ન હોય. તમે વાત કરી આવો, જાણી લો કે શું કહે છે, પછી આગળનું આગળ કરીએ. અને રહી વાત આ વસ્તુ સામાનની, તો એ લોકોને કહી દેવાનું કે અમારી પરિસ્થિતિ છે એ પ્રમાણે અમે દીકરીને આપીશું. હા, એ હું કહીશ. અને હવે તને હું પૂછી લઉં કે તારી જે જે વસ્તુઓ ભેગી કરી છે, કપડાં લત્તા તારે લઈ જવાનું બધું, એમાં તારે કાંઈ ઘટે છે હજી? બિલકુલ નહીં બા. જેટલું મેં ઈચ્છ્યું નહોતું ને એના કરતાં પણ 10 ગણું વધારે તમે મને આપ્યું છે. હવે મારે કંઈ નથી જોઈતું. બેટા, ઓલા વાલજીભાઈ મળ્યા હતા. એને ખબર છે ને કે તારા લગ્ન લેવાના છે, તો એ મને પૂછતા હતા કે બા કંઈ તકલીફ પડે ને તો હું બેઠો છું, તમારો ભાઈ, ચિંતા નહીં કરતા. અને પછી પાછા આપવાની એ ઉતાવળ નહીં કરતા. તમારે જ્યારે સગવડ થાય ને ત્યારે તમે દેજો. તો એની પાસેથી થોડા ઘણા રૂપિયા લઈ આવું? ના બા, અત્યારે નહીં. જરૂર પડશે ને તો એ લોકોને ફોન કરીશું. અત્યારે જરૂર નથી તો શું કામ ભેગા કરવા છે? અને આમ પણ આ દેણા કરી આપણે કંઈ રાજા નહીં થઈ જઈએ. આજ નહીં તો કાલે પૈસા પાછા તો આપવાના છે ને. હા, એ તો વાલજીભાઈ સારા જ. અને મેં સારો સંબંધ રાખ્યો છે તો આજે સામેથી પૂછવા આવે છે કે કંઈક તકલીફ હોય તો મને કહેજો, હું તમારી સાથે જ ઊભો છું. ઠીક છે બા, તમે વાત કરી આવો.
જાણી લો, પછી આપણે આગળ વાત કરીએ. હા બેટા, હું આજે જ જઈ આવું, હે ને? હા રમેશભાઈ, હું અમારા ભાઈની ઓફિસે આવ્યો છું, આગળ આવું. હા, અહીંયા ભેગા કરો ને બધા મીટિંગમાં. હા. કેમ ઘરે આવવાની ખબર નથી પડતી ટાઈમે પછી? અરે ભાઈ, મોટા ભાઈ, થોડુંક જ કામ બાકી હતું એટલે પછી તો શું કરું કયો. અને ઘરે આવીને અત્યારે શું કરવાનું? આમ પણ હજી તો હું ઓફિસે આવ્યો છું અને કામ પર લાગ્યો. કાલે લેટ થઈ ગયું હતું, કાલે કામ જ એટલું હતું ને એટલે સવારમાં હું વહેલા આવ્યો ઘરે અને પછી તરત જ પાછો ઓફિસે આવી ગયો. તો મને ઉઠાડાતો નથી, આવીને જમીન વયો ગયો, કઈ ખબર ન પડી તે તો. આ બાજુમાં બધા વાતો કેવી કરે છે કે આ તમારો ભાઈ ક્યાં રખડે છે, તારી ખરાબ ખરાબ વાતો થાય છે. રાતે ઘેરે આવે નહીં, કોક દીક અડધી રાતે ઘેરે આવે. અત્યારે દારૂ બારૂ પીતા હોય ને એ બધા અડધી રાતે ઘેરે આવે. કેવી વાત કરો છો? રામ રામ રામ. દારૂ? મોટા ભાઈ, તમારા મોઢે મેં ક્યારેય આવી વસ્તુ નહોતી સાંભળવા માંગી. તમે આવું બોલો છો, દુઃખ લાગે છે મને. અને રહી વાત તો હું કહું છું ને તમને, હવે તમે જ્યારે સૂતા હતા ને ત્યારે મને થયું કે તમને ઉઠાડીને કહું કે હું આવી ગયો છું, પણ તમે ભર નિંદરમાં સૂતેલા હતા અને ભર નિંદરમાં સૂતેલા માણસને ક્યારેય ઉઠાડે? આ નાટક રહેવા દે બધાય. મને ખબર છે, હું તને સારી રીતે ઓળખું છું. સમજો એ બધી વાત મેં તને 5 દી પહેલા કીધું તું જવાબ દેજે, છોકરી જોવાની છે, તો એનું શું કર્યું એ કે મને પહેલા. મોટા ભાઈ, છોકરી આમાં મને કોણ આપશે? હા, મારો હજી કંઈ મેળ નથી. તમે વિચાર કરો કે ઓફિસના કામ આટલા બધા પડ્યા હોય છે કે રાત પડી જાય ને સવાર પડી જાય ને તો પણ મને ખબર નથી પડતી, ત્યાં સુધી કામ જ કર્યા કરતો હોઉં છું. એટલે આવા સમયની અંદર મતલબમાં હજી સગાઈ કરવી, લગ્ન કરવા, સામેવાળા લોકો હેરાન થઈ જશે ને તોડી નાખશે. આ કાળુ દાદાનો ફોન આવ્યો હતો કે તમને બાયોડેટા મોકલા, જોવો તો ખરા. તને મોકલા છે, ખોલ તો ખરા. તારે ન કરવું હોય તો કાંઈ નહીં. તારા ફોનમાં મોકલા, જોતોય નથી તું. એ કાળુ દાદાને કહી દેજો કે હા, હમણાં મારે કોઈ બાયોડેટા જોવા નથી, એટલે મહેરબાની કરો મારા પર. એક સાથે ગમે એટલા બાયોડેટા મોકલી દે છે, હું અહીંયા બાયોડેટા જોવા બેઠો છું. એટલે પણ તને વાંધો શું છે કે તારે રફડું બફડું છે તો ઈ કે તો ઈ કહી દેવી. આ મારે તો જવાબ દેવા માટે બધાયને. ના ના, એવું કંઈ નથી, પણ થોડો સમય જોઈએ છે ભાઈ. થોડોક સમય આપી દે ને પછી. તું મને કે ફાઇનલ તારું કામ બધું ઓકે, ક્યારે થવાનું છે ત્યારે હું કહું વાત અકાવવાની. તો આપણે આ વિષય ઉપર ઘરે શાંતિથી બેસીને ચા પીતા પીતા વાત કરીએ તો કેવું રહે? હા, તું બેસો કોઈ દી ઘેરે ઈ કે ને ચા પીતા પીતા ની ક્યાં કહેશો? ટાઈમે હું આવતો નથી, ચા પીતા પીતા વાત કરીશું. લ્યો ઠીક છે મોટા ભાઈ, હું જલ્દી તમને જણાવીશ. મને અત્યારે પહેલાં છે ને અઠવાડિયાનો સમય આપો, ત્યાર પછી હું તમને જણાવું કે મારે શું કરવું શું નહીં. જો હું તને સોખે સોખી વાત કહી દઉં છું. કાળુ દાદાને એક જ વખત હું કે હવે પછી બાયોડેટા નહીં મોકલે ને હું ધ્યાન નહીં દઉં. અને તાર ભાભી ત્યાં ગામડે પછી એકલી રહી છે, મારે અહીંયા તારી પાસે કેટલોક ટાઈમ રહેવો? પછી રહી તું એકલો અને વાંઢો રહી છે, પછી ભલે બધા વાતો કરે. એવું નહીં થાય મોટા ભાઈ, હું સમજુ છું તમારી પરિસ્થિતિને અને હું જલ્દી તમને કહું. અને આ તું પૈસા એમ કહેશો કે હું બહુ સારું રડું છું, તો પૈસા ક્યારે? ઘરે તું પૈસા નથી દેતો, અહીંયા રડવામાં એટલું બધું ધ્યાન રાખશો, તું પૈસા નાખશો ક્યાં? મોટા ભાઈ, પ્રી પ્લાનિંગ અને હું આગળનું વિચારી રહ્યો છું, વિચારો પ્રમાણે ચાલતો હોઉં એટલે થોડું ઘણું આમ તેમ થતું હશે, વધારે નહીં. એટલે હું પ્રી પ્લાનિંગ પણ ક્યાંક પૈસા તમે દિન રાત મહેનત કરો છો તો ક્યાંક બસાવા તો જોઈએ ને. કાંઈ જેટલા કમાવો એ બધા ધંધામાં જ નાખવાના. તો તમે કમાવો કેદી પૈસા ને ઘર કેદી સારું કરશો? જેટલા કમાવો એટલા ધંધામાં નાખી દો, તો એ કઈ ધંધો ન કહેવાય. પૈસા કમાયા ત્યારે કહેવાય. તમે 5 લાખનું રોકાણ કરો ને 5 લાખનો વેપાર કરી નાખો ને ત્યારે પૈસા કમાયા કહેવાય. 5 લાખનો વેપાર કરો ને એ પાછા એમાં નાખી દો, એ કઈ કામનું ન કહેવાય. સારું ભાઈ, હવે બીજી વાર ભૂલ નહીં થાય. હું સમયસર ઘરે આવી જઈશ ને આપણે પછી વાત કરીએ. મારે બહુ બધું કામ પડ્યું છે. તો ટાઈમે જો આજ સાંજે તું ટાઈમે આવી છે. આજ મહેમાન આવવાના છે ગામડેથી, ખબર છે ને? જીવ લેતો હશે મોટા ભાઈએ તો. સાચી હકીકત તો કોને જણાવું? મમ્મી, જો અમારા હાહુ આવે છે ને તો નિરાયતે વાત કરજો. એટલે હવે મારો દીકરો અશોક મને શીખવશે કે એની થનાર સાસુ સાથે કેવી રીતે વાત કરવી, એવું જ ને? હવે એવું નથી, પણ
તમારો સ્વભાવ એવો છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બહુ સમય લાગી ગયો વેવાણ. અરે વચ્ચે એટલો બધો ટ્રાફિક હતો ને એટલે રિક્ષાવાળાને તો પાછું તમને ખબર પેસેન્જર ઉતારે ને ચડાવે એટલે વાર લાગી. તમે એક કામ કરો ને, તમે આવી રીતના રિક્ષામાં ધક્કા ખાઓ એની કરતાં એક બાઇક લઈ લો તો તમારી દીકરી તમને મૂકી જાય, લઈ જાય, તમારા રિક્ષામાં ધક્કા ન ખાવા. વેવાણ તમને ખબર છે ને કે અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી, તો બાઇકની ક્યાં વાત કરો છો? જો 10 રૂપિયા રિક્ષામાંથી પતી જતું હોય તો પછી એટલા રૂપિયા હું ક્યાંથી ખર્ચું? સાચી વાત છે તમારી. ગરીબ માણસોને આજ નહીં અસર, તકલીફ તકલીફ ને તકલીફ. પણ શું કરીએ, બિચારા એ પણ મજબૂર હોય કે કેવી રીતના ગુજરાન ચલાવે, એટલે બધો હિસાબ પણ કરવો પડે ને. આ બધી વાત છોડો, હવે મુદ્દાની વાત એ છે કે તમને એટલા માટે બોલાવ્યા હતા કે હવે લગ્નની તારીખ લઈ લો એટલે હવે કામ પતી જાય. એનું કારણ એ છે ને થનાર વેવાણ કે અમારે ઘણા બધા લગ્ન આવે છે અને એ લગ્ન પહેલાંની જો તારીખ આવી જાય ને અને લાવવાની પણ છે તો સારું કહેવાય. કેમ કે મારે બધાને બતાવી દેવું છે કુટુંબમાં, સમાજમાં, સોસાયટીમાં, ગામમાં કે હિરલબેનના દીકરા અશોકના લગ્ન એટલા ધામધૂમથી કર્યા ને કે આજ દિન સુધી કોઈ એવા જોયા નહીં હોય. સાચી વાત છે વેવાણ. મને પણ એવી ઈચ્છા થાય કે મારા દીકરાની દીકરી એકની એક છે તો એના સપના પણ હું પૂરા કરું, ધામધૂમથી લગ્ન કરું. પણ ખબર નહીં કેમ નસીબ 2 ડગલા પાછળ જ છે. કાંઈ ફરજ નથી થતી. જ્યાં કંઈક થોડાક પૈસા ભેગા કરું તો કંઈ ને કંઈ એવી તકલીફ આવી જાય કે પૈસા વપરાઈ જાય છે. એટલે હું તમને તારીખ ખેલવાની વાત નથી કરતી, પણ હું એમ કહું છું કે આપણે મંદિરમાં સાદાઈથી લગ્ન કરી નાખીએ તો. બિલકુલ નહીં, અરે બિલકુલ નહીં થનાર વેવાણ. મારે મારા દીકરાના લગ્ન સાદાઈથી કરવાના થતા જ નથી. અરે. એટલા માટે તો તમને કહું છું કે અમારા કુટુંબમાં ઘણા બધા લગ્નો છે તો એના પહેલા મારા દીકરાના લગ્ન થવા જોઈએ. પણ મમ્મી, સાદાઈથી લગ્ન કરીએ તો હું વાંધો? જો મને બહુ હાઈફાઈ રીતે રહું ને એ નથી ગમતું, એટલે જ હું સાદા કપડાં પહેરું છું, સમજ્યા? તો લગ્ન એ સાદી રીતે કરવી તો એમાં કાંઈ ખોટું નથી. કેમ ખોટું નથી? તો પછી આપણા મોભાનું શું દીકરા? અરે કીધું જ તું તને કે લગ્ન તો ધામધૂમથી થશે. તે જ કીધું તું કે સમય આવશે જોયું જશે. તો સમય હવે બાકી ગયો છે. હવે વારંવાર લગ્ન ઠેલાવે છે એ મને મેળ નથી આવતો. પણ મમ્મી, સામેવાળાની પરિસ્થિતિ જોવી પડે કે નહીં? તે પરિસ્થિતિ તો દર વર્ષે એવી ને એવી રહેશે તો લગ્ન ક્યારે કરશો? 2 વર્ષ મોડા, એમાં હું વાંધો? 2 વર્ષ ખબર પડે, 1 વર્ષના 365 દિવસ આવે. પણ વેવાણ, આપણે તો લગ્ન જ કરવા છે ને. ધામધૂમથી કરો કે મંદિરમાં કરો, આપણે તો લગ્નની વિધિ જ કરવી છે ને. તો સાદાઈથી કરી નાખીએ તો એક પ્રસંગે પતે અને તમારા દીકરાનું ઘરે બંધાઈ જાય. વાહ રે વાહ. જોવો વેવાણ, તમારે શું કરવાનું થાય છે મને કહી દો ને, એટલે મને આગળ ખબર પડે કે મારા દીકરાની સગાઈ તમારી દીકરી સાથે રાખવી કે ન રાખવી. મેં પહેલાં જ તો કીધું. સગાઈ રાખવી કે ન રાખવી એટલે મમ્મી તમે બોલવામાં થોડોક વિચારજો હો. આ બધા વિચાર મને ખબર જ છે કે કેવી રીતના બોલું ને કેવી રીતના નહીં. મારે ધામધૂમને લગ્ન કરવા છે એટલે કરવા છે, બીજી કોઈ વાત નહીં. ને સાંભળો, તમારે વેટ થાય કે ન થાય, આ જે કીધું છે ને એ જ થવું જોઈએ. મમ્મી તો મારી વેવાણ, સાચું કહું છું. ખોટું બોલીને હા પાડવી અને પછી પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે કાંઈ ન હોય તો એના કરતાં અત્યારે જ સાચું કહી દઉં છું કે સાદાઈથી જ લગ્ન કરવા છે. ધામધૂમથી મારે નથી કરવા, કારણ કે હું કરી જ નહીં શકું. જુઓ મમ્મી, તમારે લગ્ન ધામધૂમથી કરાવવા જ હોય ને તો બીજો એક રસ્તો છે. થોડોક એને ટેકો કરીને લગ્ન કરવી તો જોઈએ છે. હવે મુહૂર્ત બુહૂર્ત કઢાવો એટલે ખબર પડે, બધું જોયું જશે. પણ વેવાણ અને જમાઈ, તમે એમ કહો છો
કે લગ્નનો બધો ખર્ચો તમે ઉપાડી લેવા માગો છો ટેકો કરવાની વાતે, પણ પછી એવું ન બને કે લગ્ન થઈ જાય ને મારી દીકરી આ ઘરમાં આવે અને એને તમે સંભળાવો કે તારી માએ તો કાંઈ કર્યું નહીં. નહીં, એવું કાંઈ નહીં થાય. થનાર વ્યવહાર તમે આ બધી ચિંતા મૂકો ને. તમે પહેલા જઈને તારીખ લઈ આવો લગનની, અમને ફોન કર, પછી બધી વાત જોઈ જશે બધું. પણ તો એક કામ કરો ને, તમે તારીખ કઢાવી લ્યો અને હું એ હા પાડી દઈશ. હા, ઓકે, વાંધો નહીં, તમે જઈ શકો છો. હાવ. શોક હા, ડરી ગઈ હું. લે તું ડરી ગઈ બહુ કહેવાય હો. ક્યાં હતા આ? ક્યારની લગભગ કલાકથી અહીંયા રાહ જોઈને ઊભી છું. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. ન તો હું ફોન લઈને આવી હોય કે ફોન કરી શકું. તમને સમયનું ભાન નથી. અરે એમાં એવું છે કે આજ મીટિંગ હતી ને એટલે એ ઘાએ ઘા પૂરી કરીને પછી નીકળ્યો. કોઈ વાંધો નથી. હવે બોલો, શું હતી આપણે વાત કરવાની? વાત હું કરવાની હોય, હું એમ કહેતો હતો કે આપણે હવે થોડાક સમયમાં જ એક થઈ જાઉં. હે હા તો તો હું એમ કહું છું કે હવે લગ્ન નજીક આવી રહ્યા છે તો સણિયા સોળી શેરવાની બધું પસંદ કરી આવી. એમાં શું પસંદ કરવાનું હોય? જેવું મળે એવું લઈને પહેરી લેવાનું હોય. જો હું છે ને આ ડેસ્ટિનીમાં જીવવાવાળી છોકરી નથી. મને આમ જોઈએ છે, આમ કરવું છે, આવા સપનાઓ છે. જે મળે ને એ સ્વીકારવામાં જે મજા છે ને એ બીજે ક્યાંય મજા નથી. મારી વાત તો સાંભળ તું. હું ક્યાં હાઈફાઈ રીતે રહું છું હે? મને બસ જો આમ સાદી ને સિમ્પલ રીતે જ રહેવાની મજા આવે, સમજી? તો હું એમ જ કહું છું કે આપણા બેયનું મન છે ને એ એક જ, સમજી? અને જો હું એમ કહું છું કે જલ્દી આપણે તો પસંદ કરી લગ્નમાં તો આપણે સારા કપડાં પહેરવી. ઠીક છે, ઠીક છે, પણ આજે નહીં જઈએ, આપણે પછી જઈશું. કેમ? મને ખબર નહોતી ને કે આપણે બહાર જવાનું છે, તો હું તો એમ જ આવી ગઈ છું. નથી સાથે ફોન લઈને આવી, નથી ઘરે બાને કહીને આવી. આપણે પછી જઈએ તો ચાલે ને? અરે પણ કંઈ નહીં, આ ફોનમાંથી જ ફોન કરી દે ને ઘરે. ના, એવી રીતે ફોન કરું તો બાને કેવું લાગે કે મારી છોકરી કીધા વગર જતી રહી છે અને જમાઈના ફોનમાંથી ફોન કરીને પાછી કહે છે. એના કરતાં આપણે કાલે જઈએ તો પણ કંઈ વાંધો નહીં, તો હાલ છે તમ તારે. ચલો એક કામ કરો ને, આવ્યા છો ને તો કામ પતાવી લઈએ, બપોર પછી જઈએ. પણ બપોર પછી મારે બીજી મીટિંગ છે. અશોક, તમે પણ ખરા છો. આ લગ્ન પહેલાથી જ બહાના કાઢવા માંડ્યા છો, એટલે લગ્ન પછી તો રાહ જોવાની જ નહીં ને મારે. અરે બહાનું નથી કાઢતો, આ બધો ખર્ચો મારે કરવાનો છે લગ્નનો, ખબર છે ને? તો મીટિંગ કરવી તો કાંઈક આપણે સારો ધંધો થાય, અને આ ખર્ચો બધો મારી માથે જ છે. ખબર છે મને, તો પછી હું ના નથી પાડતી, પણ સમય થોડો ઘણો તો ફાળવવો પડશે ને. જીવન જીવવા માટે ગાડીમાં 2 ટાયર હોવા જરૂરી છે, એક ટાયર નહીં. હા, એ વાત હાચી તારી. તારો કહેવાનો મતલબ એમ જ છે ને કે લગ્ન પછી તમે આમ નકરા મીટિંગો નહીં કર્યા કરો ને બહાર, એમ જ ને? પણ લગ્ન પછી છે ને બસ ટાઈમ જ ટાઈમ હશે, કારણ કે અત્યારથી જ હું ધંધામાં એટલું ધ્યાન દઉં છું ને એની વાત પૂછે નહીં. ઠીક છે, વાંધો નહીં. હા, તો આજે આપણે જઈ આવીએ સાંજે, પછી તમે તમારું કામ કરજો. સાંજે તો હા હા, ઓકે ઓકે, તો કાલ જઈશું આપણે. હા બસ કાલનું રાખવી. સાંજે છે ને મજા ન આવે ખરીદી કરવાની, સમજે તું? ઠીક છે, એટલા તો માટે કાલે આપણે અહીંયા જ મળીશું, અહીંયાથી સાથે જઈશું. પણ અત્યારે થોડી વાર તો બહાર ક્યાંક જઈએ. અશોક, કહ્યું તો ખરા કે હું ઘરે કીધા વગર આવીશું, અને અત્યારે બહાર જવાની શું જરૂર છે? જો લગ્ન પહેલાં ફરવું રખડવું આ બધું મને પસંદ નથી. આ તો તમે કહ્યું ને કે ખાસ કામ છે, તો આવો મળીને વાત કરીએ, એટલે હું અહીંયા સુધી આવી ગઈ. આની કરતાં તને ફોનમાં કહી દીધું હોત તો વધારે સારું હતું, તો આજે કામ પતી જાત. મને પણ લાગ્યું કે કેટલી ખાસ વાત હશે તો પાસે બોલાવીને કરવાની હશે. પણ એક વાત તો હાચી છે કે આજ ખરીદી કરીશું એની કરતાં કાલ કરીએ ને ખરીદી તો વધારે સારું. કેમ કે કાલ કદાચ આપણે આજ લેવાના છે એની કરતાં સારી વસ્તુ લેવી. હા, બની શકે. તો ઠીક છે, આપણું કાલનું ડન રાખીએ. ચલો ત્યારે હું નીકળું. હા હાલ, હું તારે સોસાયટી સુધી તો મૂકી જાઉં. હા.
મમ્મી હા હું તમને શું કહું છું, શું કહે છે? આ ભાઈના મેરેજ આવે છે ને હા. તો મારે 25,000 વાળી ચોલી તો લેવી જ છે હો. 25,000ની ચોલી? એ તો વળી કેવી આવતી હશે? અરે હું છે ને હમણાં આપણે ટેક્સટાઇલમાં ગઈ હતી ને તો ત્યાં બહુ ફાઇન ફાઇન હતી. 25,000 વાળી તો ઓછામાં ઓછી મારે લેવી છે યાર, બાકી તો મને ધ્યાનમાં જ નથી આવતી, ગમતી જ નથી ને. તે સંધ્યા, તું બહુ નાના વિચારો કરે છે. આ હરી ફરીને એકનો એક ભાઈ છે અને એમાંય તું 25,000ની ખાલી એકદમ નાની મામૂલી ચોલી પસંદ કરે તો આ મહેમાન જ્યારે આવશે એ શું વિચારશે કે આટલી બધી ગરીબાઈ આવી ગઈ હશે કે આ લોકો 25,000ની જ ખાલી ચણિયાચોળી પહેરે છે? હું તો એમ કહું છું કે 30-35,000ની ચણિયાચોળી મળતી હોય ને તો 25,000ની લેવાની નથી થતી. આમાં આપણું નામ છે ને નીચું જાય, ખબર પડે? લેવલ પ્રમાણે વાત કરવાની હોય. મમ્મી એમ તો છે ને મને એક 40,000 વાળી ગમી હતી, તો લઈ લેવાની. પણ મને એમ થયું કે તમને કહું અને તમે વળી પાછા એમ કહેશો કે આટલી બધી મોંઘી થોડી લેવાય, એટલા માટે મેં તમને 25નું કહ્યું. વળી મેં તને ક્યારે કઈ કીધું છે તું ગમે એ મોંઘી વસ્તુ લઈને આવી છે તો? હા એ પણ છે. અને તો પછી હું શું કહું છું હા. કે હું આ ચોલી છે ને મેરેજમાં પહેરવા માટે કહું છું, તો હું ગરબા માટે પણ એક લઈ જ લઉં, 25-30 વાળી બીજી એક લઈ લઉં. સાંભળ, આ લગ્ન માટે અલગ ચણિયાચોળી, પીઠીમાં અલગ પહેરવાની, રાજદાંડીમાં અલગ પહેરવાની અને ફૂલે ગુમાય અલગ પહેરવાની. હા. હવે તને આટલી બધી છૂટ આપીએ છીએ છતાં પણ તું હજી આ 25,000ને અડીને બેઠી છો, એ મને મેળ નથી આવતો. ના ના હવે મેળ આવી જશે, હવે તમે કહી દીધું ને, હવે જો હું શોપિંગ કરું એ. અને આમ જો પાર્લરનો ખર્ચો તારે જેટલો ધોમ કરવો એટલો કરશે ને, તને કોઈ ના પાડે તો મને કહેજે. હા મને તો છે ને આ પેલી દિલ્હીની મેકઅપ આર્ટિસ્ટ છે ને એ બહુ ગમે છે, પણ સાલી અહીંયા આવવાના ભાવ બહુ લે છે, એટલે એના કેટલા? કરતાં છે ને મમ્મી એનો ભાવ છે ને થોડો વધારે જ છે. પણ કેટલા એ તો કે? તમે દિલ્હી જાઓ ને તો લાખ રૂપિયા લે છે અને અહીંયા આવે ને તો આપણે 1.5 લાખ આપવા પડે. ભલે ને 2 લાખ લેતી, તું તારે એને ફોન કરી દેજે, પણ આપણે ગામમાં વટ પાડવાનો છે. આમ જો કુટુંબમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં ને આપણા ગામમાં કોઈએ લગ્ન નથી કર્યા એવા લગ્ન કરવાનો મારો વિચાર છે અને એવું જ થશે. લોકો જોતા રહી જશે કે આ લોકોએ લગ્ન કેવા કર્યા અને અમે કેવા વિચાર્યા હતા લગ્નનું. એટલે તો આ થનાર વ્યવહારને બોલાવ્યા હતા ને કીધું તું કે જેટલા લગ્ન અમારા આવે છે ને એની પહેલા લગ્નની તારીખ લેવી છે, એટલે બધા જોતા રહી જાય કે આ લોકોએ લગ્ન બાકી એમ કર્યા છે. સાચી વાત છો. તો મમ્મી આ હું પેલી દિલ્હી વાળી મેકઅપ આર્ટિસ્ટને બોલાવીશ ને અને આ 40,000 વાળા ચણિયાચોળી પહેરીશ તો હિરોઈન જેવી લાગીશ, જોજો તમે. અરે મારી દીકરી હિરોઈન છે ને રહેવાની છે, તેમાં લાગવામાં ક્યાં સવાલ છે? લાગે જ ને. હા અને આ ભાભીનું પાર્લરનું શું છે તમને તો ખબર છે ને કે એના ઘરે એટલું પહોંચે એમ નથી, તો આપણે એનો ઓર્ડર આપી દઈએ તો? આપી દે, પછી જોયું જશે કે આપણે એને આ ઘરમાં કેમ રાખવી અને શું કરવું. પણ અત્યારે આપણે નીચા જોયા જેવું થાય ને એવું કાંઈ કરવાનું નથી થતું. સાચી વાત છે. તો હું છે ને ભાભીનો પણ મારી જોડે જોડે ઓર્ડર આપી દઉં, એટલે શું કે અને હા કપડાં પણ આપણે જ એના લઈ આવીશું, એટલે ભાઈના ને એના મેચિંગના કપડાં તો થાય, વળી પાછી ઘરઘેતર પરણેતર થશે, એ કંઈક બીજું લેશે ના કંઈક બીજું પહેરશે. હા, ઘોડા ગધેડા જેવા મેચિંગ થશે પછી. એના કરતાં તું તારી રીતે જે કરવું હોય એ એડજસ્ટમેન્ટ કરી લે અને લિસ્ટ બનાવી દે, એટલે આપણને ખબર પડે કે કોને કેટલા ચૂકવવાના આવશે. અને હું શું કહું છું, હા. મહેંદી વાળીને છે ને આપણે આપણા ઘરે જ બોલાવી લેશું, આપણે ક્યાંય જવું નથી. દીકરા, તું તારા મનમાં આવે એમ કર, મને કાંઈ પૂછવાનું નથી થતું અને જ્યાં અટકે ને ત્યાં મને ફોન કરજે, એટલે તારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. અને હા નેલ્સ તો હું છે ને પેલી વેસુવાળી છે ને એની પાસે જ કરાવવાની છું, એ બહુ ફાઇન નેલ્સ કરે છે, અને જોડે જોડે તમારું પણ કહી દઈશ, તમે પણ નેલ્સ કરાવી જ લેજો. હા તો એમાં જ હોય ને, આ તો ઘરમાં બતાવવાનું હોય બધાને કે હું આવી રીતના રખડું છું, લગ્નમાં તો જો ટીપ ટોપ થઈને ફરું, ઈ બધાને હાને વટ પાડી દઉં, જોજે તું. હા અને હું શું કહું છું, આપણે તમારા માટે પેલી સાડી લીધી છે ને મેરેજમાં પહેરવા, એ મને છે ને બહુ જામતી નથી, એટલે એ તમે છે ને મંડપમાં પહેરી નાખજો, અને આપણે તમારા માટે છે ને મેરેજમાં પહેરવા માટે બીજી સાડી લઈ આવશું. અરે મેરેજમાં મને એવું વિચાર છે કે ચણિયાચોળી મારે પહેરવા છે, એને મોજ પડે, આપણે ગામને બતાવવું જ છે ને કે આપણે કેટલા રૂપિયા ટકે સારા છીએ. હા એ વાત સાચી. તો હું શું કહું છું, આપણે જલ્દીથી જઈને તમારા માટે પણ ચણિયાચોળી લઈ આવીએ છીએ.
આ તો મારા લેવા જઈએ છે ને ત્યારે તમારા લઈ લેશું. હા એ તો બરાબર છે પણ ડોબો પેલો છે ને હસકો એને કહે છે આ હસકાને લઈ જજે સારા સ્ટુડિયોમાં તો સારા કપડાં આવે અને શેરવાની એ ખબર નહીં પડે કેવી લેવી અને સૂટ એ ખબર નહીં પડે કેવું લેવું. ના ના એ બધું ટેન્શન તમે ના લો, એ બધું હું સંભાળી લઈશ. સારું. સંધ્યા 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 સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. મોટાભાઈ મારી પાછળ પડી ગયા છે અને કહે છે કે તું જલ્દી લગ્ન માટે હા પાડ. હા ખબર નહીં કેમ પેલો કાળુ દાદા અને બીજા ઘણા એવા લોકો છે જે અવારનવાર મારા ફોનની અંદર બાયોડેટા મોકલ્યા કરે છે. સાચું કહું તો મેં ભાઈને સાચી હકીકત તો જણાવી જ નથી કે હા ઓફિસ મારી નથી. હું તો મારા મિત્રની ઓફિસમાં કામ કરું છું અને આટલી મહેનત એટલા માટે કરું છું કે કદાચ કાલ સવારે હું પોતાની ઓફિસ કરી શકું. મોટા ભાઈને તો વહેમ પડી ગયો છે કે હું રાત દિવસ એક કરું છું અને આટલું કમાવા મળ્યો છું કે વાત જવા દે. એને તો એમ થઈ ગયું છે કે નાનો ભાઈ સેટ થઈ ગયો છે જલ્દી આના લગ્ન કરાવી દઈએ. અને રહી વાત તો હવે તો એ હિસાબ પણ માગી રહ્યા છે. કહે છે કે તું આટલી મહેનત કરે છે તો દર મહિને મને પૈસા કેમ નથી આપતો. હવે હું એને કેમ સમજાવું કે હું જે મહેનત કરું છું અત્યારે બીજા માટે કરું છું. મારા કિસ્સામાં તો થોડું ઘણું જ આવે છે અને એ પણ હું પ્રેમ કરીને બેઠો છું તને એટલે આપણા બંનેનો થોડો ઘણો તો ખર્ચો હોય કે નહીં. પેલી વાત તો એ એટલે મતલબ આપણા બંનેનો ખર્ચો હોય એટલે આપણે વળી એવા ક્યાં ફરવા જઈએ છીએ કે આપણે એટલા હાઈ લેવલના ખર્ચા થઈ જાય છે. મને ખબર છે હે તું અમારી જેમ સાદું કોલ્ડ ડ્રિંક્સ નથી પીતી. અમે તો બહાર મશીનની સોડા પણ પી લઈએ અને તું તો ખબર નહીં હા કંઈક અલગ અલગ જ બોટલ મગાવે ટીન મગાવે. હવે એ ટીનનો ભાવ જ એટલો હોય છે કે મારા ખિસ્સામાં 500 રૂપિયા હોય ને એમાંથી 300 તો એ ટીનમાં જતા રહે. જો આપણે ક્યારેય સીસીડીમાં નથી ગયા, સ્ટારબક્સમાં નથી ગયા. એ ત્યાં તો તું લઈ ક્યારેય જાય છે ને તું લઈ જાય તો છે મને પણ ત્યાં તો મારું ગજું જ નથી હે. એના માટે તો મારે બહુ કમાવવું પડશે ત્યારે એ બધું ભેગું થશે. સંધુ હું શું કહું છું મારી વાત સમજવાની કોશિશ કર. આપણે બંને લગ્ન તો કરવા છે પણ તું જલ્દી મને કે મારે છે ને મોટા ભાઈને જવાબ આપવો પડશે. અઠવાડિયાનો સમય માગ્યો છે, અઠવાડિયામાં મારે કહેવું પડશે કાં તો હું તને પ્રેમ કરું છું એ વાત કરવી પડશે અને કાં તો પછી મારે લગ્ન માટે હા પાડવી પડશે. પહેલી વાત તો એ કે મારા ભાઈના લગ્ન હમણાં છે એ તો તમને ખબર જ છે. હા તો ભાભી આવી જશે તો આપણે મળી શકવાના નથી. અને રહી વાત આપણા લગ્નની તો જો મારા જે ભાભી છે ને એ ગરીબ ઘરના છે એટલે મારા ઘરમાં છે ને આવું અમીરી ગરીબી આ બધું બહુ જુએ. એટલે ભાભી હતા ને તો એ ગરીબ ઘરના આવ્યા ને તો સમજ્યા પણ મારા મમ્મી છે ને એ મારા લગ્ન કોઈ ગરીબ ઘરમાં તો નહીં જ થવા દે. એટલે તમારા ચાન્સીસ બહુ ઓછા છે કે તમારા ને મારા લગ્ન થાય. આ શું બોલે છે તું? ચાન્સીસ ઓછા છે એટલે વિચાર કર. પ્રેમ કરું છું તને, તું મને પ્રેમ કરે છે. આવા સમયે માણસ ભરોસો આપે, હિંમત આપે, તું હિંમત તોડે છે. અરે માનું છું કે ગરીબ છું પણ એટલો ગરીબ નથી કઈ, અમીર છું હું દિલનો. હા કોઈ દિવસ તને હેરાન નહીં થવા તો દુઃખી થતો. હા ગમે તે કાળી મજૂરી કરીને પણ તારું ગુજરાન મતલબ આ ઘરનું ગુજરાન ચલાવીશ. હવે મને ખબર છે કે તમે મને દુઃખી નહીં થવા દો અને તમે દિલના અમીર છો પણ આ મારા મમ્મી છે ને એ નહીં સમજે કે તમે દિલના અમીર છો એમ. અને એ આ વાત માનશે જ નહીં. હું ગમે તે કરીશ ને તો પણ કંઈક કર. શું કંઈક કરવું પડે તો તું એકવાર વાત તો કર પછી આપણે વિચારીશું ને કે જવાબ શું આપે છે. તું એકવાર એમને કહીશ કે અમારા બંનેને એકબીજા પ્રત્યે બહુ લાગણી છે, પ્રેમ છે, અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ તો કદાચ વાત બની પણ શકે ને. પ્લીઝ તું વાત જ નહીં કરે ને પહેલેથી જો આવું બધું કહી દઈશ તો કેમ? પણ મને રિયાલિટીની ખબર છે કે હું વાત કરીશ તો શું થવાનું છે, મને સામે કેવા રિવ્યૂ મળવાના છે. તો પછી વાત કરવાનો ફાયદો જ શું છે? સોનાની જાળ પાણીમાં નાખવા જેવું છે. સંધ્યા સમજ, જેવી રીતે તારા ભાભી ગરીબ તમારા ઘરમાં જો આવી શકતા હોય તો એક જમાઈ ગરીબ ના હોઈ શકે. અને હું આટલોય ગરીબ નથી. મોટા ભાઈ થોડું ઘણું કમાઈ લે છે હા અને હું હજી કમાવાનો પ્રયત્ન કરું છું. હા માનું છું કે થોડુંક ફેંકુબાજી છું. હા તું પ્રયત્ન જ કર, આખી જિંદગી પ્રયત્ન જ કર્યા કરજે. એક તો કોઈ બીજાની ઓફિસને પોતાના નામે બતાવ્યા કરે છે અને હજી એમ કહે છે કે હું પ્રયત્ન કરું છું. સંધ્યા પ્લીઝ સાચું કહી દઉં તો મારે કંઈક તો જવાબ આપવો જ પડશે ભાઈને અને એના માટે થઈને મારે લગ્ન કરવા છે તારી સાથે. ગમે તે થઈ જાય
હું લગ્ન તારી સાથે જ કરીશ. લગ્ન તો મારે પણ તારી સાથે જ કરવા છે, પણ તું કંઈક ઢંગનું કમાઈ તો ને. તારો ટાટિયો એક જગ્યાએ ટકતો જ નથી. થોડી વાર થાય તો ફલાણી ઓફિસને, થોડી વાર થાય તો ઢીકડી ઓફિસને. કોઈ એક જગ્યાએ તારે શાંતિથી બેસવું નથી કે એક ધંધો કરવો નથી. તારા ભાઈને જોયો છે? હે, આ ચાલીને જતો હોય ને તો કોઈ એંગલથી લાગે નહીં કે આ કરોડપતિ હશે. તો પણ છે ને. અને તું ચાલીને જતો હોય બધાને એવું લાગે કે કરોડપતિ છે, પણ પાસે ભલે 5 રૂપિયા ના હોય. તો જમાય સારા કહેવાય ને. છોડ. હશ, હવે શાંતિ. પણ સમજ નથી પડતી કે ક્યાં જવાનું છે આજે. ભાસ્કરને કહેવું પડશે કે મને લઈ જાય મારા ભાઈના ઘરે. આ કેટલા વખતથી નથી ગઈ હું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. વો બેટા બોલો ને. એકલા એકલા વાતો કરતા સાંભળ્યા મેં. કઈ ટેન્શનમાં છો? એકલી એકલી ક્યાં વાત કરું છું? આ મારી સામે દિવાલ આટલી મોટી તો છે, આ દિવાલ સાથે વાત કરતી હતી. કઈ તકલીફ પડી? ના ના, મેં તો એમ જ પૂછ્યું મમ્મીજી. એક કામ હતું. લે બોલો, કરો વાત. મારું શું કામ હતું? મમ્મી, હા આ ચેન મૂકવાની હતી. હા આ વખત ગઈ હતી ને તો બાએ આપી હતી કે સાચવીને મૂકી દેજે અને તહેવાર પ્રસંગ હોય ને ત્યારે પહેરજે. તો મને થયું મારી પાસે ખોવાઈ જશે, હું સાચવી નહીં શકું, એટલે હું તમને આપવા આવી છું. મમ્મી, તૂટી જશે. આ તારી ચેન, અને ચેન ન કહેવાય, આને છે ને મજાક કહેવાય. કેમ કે આવી ચેન તારી ડોસીએ જે આપી છે તને, આવી ચેન તો અમે ક્યાંય રસ્તામાં રખડાવતા હશે. મમ્મી, તમારા માટે આની કિંમત નહીં હોય, પણ મારા માટે છે. મારા બાએ પેટે પાટા બાંધીને મને મોટી કરી છે, એટલી મહેનતથી મારા લગ્ન કર્યા છે. આ ચેનની કિંમત મારા બાથી વધારે કોઈ ના સમજી શકે. એ વાત પણ સાચી છે, પણ આમાં એવું છે ને મીરા વહુ, કે અમારે આ ચેનની કિંમત કાંઈ ન કહેવાય. તને ખબર જ છે કે તારા લગ્ન વખતે અમે કેટલું સોનું ચડાવ્યું હતું, કેટલા બધા ઘરેણા કર્યા હતા. તો હવે આવી મામૂલી ચેન ગમે ત્યાં મૂકી દે ને તો મને શું કામ કહે છે મૂકવાનું? તમે તો ખોટા ગુસ્સે થાવ છો મમ્મીજી. હું ક્યાં ના પાડું છું કે તમે કઈ વસ્તુ નથી આપી, પણ ઘણી વખત વસ્તુની કિંમત કરતાં લાગણી વધારે હોય છે માણસની. આ છે ને અમારા ઘરમાં લાગણી, પ્રેમ બધું આ બધું ભૂલી જ જવાનું. અહીંયા તો પૈસા સિવાય કોઈ વાત જ ન થાય, સમજી? તો આ ચેન પૈસાથી જ આવ્યો છે. પણ આ પૈસા અને અમારી વસ્તુના પૈસામાં ઘણો બધો ફરક હોય છે ને. જેવી રીતના આસમાન અને જમીનનો ફરક હોય છે એવી રીતના. સાચી વાત છે તમારી. મને ખબર નહોતી કે તમારા વિચારો આવા હશે. મને એમ હતું કે તમે બહુ સમજદાર અને સુલઝેલા વ્યક્તિ છો, પણ આજ તમારા શબ્દો કંઈક અલગ જ આવી રહ્યા છે. આવે શબ્દો અલગ જ આવે, કેમ કે તે એવા ઘરમાં પગ મૂક્યો છે ને કે તારા બાના ઘરમાં જે વસ્તુ છે ને એ તો અમારા પગમાં ક્યાંય દબાઈ જાય ને ખબર ન પડે. મમ્મીજી, તમે વધારે બોલો છો. જો હું માનું છું કે તમે પૈસાવાળા છો, તમારી પાસે હશે બધું, પણ મારા બાના ઘર વિશે નબળી વાત કરવાની કોઈ જરૂર નથી. અમે પહેલાં ચોખવટ કરી હતી ને, ત્યાં જૂઠું બોલીને લગ્ન કર્યા છે અમે. પહેલાં જ કહ્યું હતું કે અમારી પરિસ્થિતિ નબળી છે, તો ત્યારે તો તમે હા પાડતા હતા. ત્યારે અમારી ભૂલ થઈ ગઈ, અમારો અસ્કો માયનો નહીં. એને લગ્ન કરવા તો ફક્ત ને ફક્ત મીરા સાથે લગ્ન કરવા. અમે તો ના જ પાડી હતી. માફ કરજો મમ્મીજી, પણ એક વાત તો એ પણ છે ને કે અશોકની ઉંમર મારા કરતાં 10 થી 12 વર્ષ મોટી છે. કદાચ મારા જેવી છોકરી ન મળતી હોય તોય આવું કરતા હોય ને. મમ્મીજી સોરી, પણ હકીકત તો એ છે કે ક્યારેય એક હાથે તાલી પડતી નથી. તાલી હંમેશા 2 હાથે વાગે છે. બસ નરમીરા, મારી સામે તારે જીભ ચલાવવાની કોઈ જરૂર નથી. અને આ ઘરમાં હું કહું ને એવું જ થાય છે. એટલે આજ પછી ક્યારે હિંમત ન કરતી કે હું જે બોલતી હોય એને ઉપરવટ થઈને તું બીજા શબ્દો મારી સામે ભાંડે. ખબર પડી? મને કોઈ શોખ નથી. તમે હાથે કરીને બોલાવડાવો છો. હું મારા પરિવાર વિશે, મારા બા વિશે કંઈ સાંભળી નહીં શકું મમ્મીજી. તમે ચાહે તો મને બોલી શકો છો. અને રહી વાત આ ચેનની, તો તમારા માટે એની કિંમત ન હોય ને તો કંઈ નહીં, પણ મારા માટે તમારી આપેલી આ બધી જ વસ્તુઓ કરતાં સૌથી વધારે કિંમતી હોય ને તો મારી ચેન છે. ઓહો, એમ વાત છે. સારું કહેવાય, ગમ્યું મને. પણ જે વસ્તુ સાચી છે
એ તો છે જ, એને કોઈ મિટાવી ન શકે. સાચી વાત છે, કોઈ મિટાવી ન શકે. અને એવી જ રીતે એક વાત ખરી છે કે આ ચેઇન મારા કરતાં સૌથી વધારે મહત્વ છે ને, તો હું એને સાચવી લઈશ. મમ્મી, હા આ ભાઈના લગ્ન તો મસ્ત ગયા નહીં? અરે બધા જોતા રહી ગયા. આ બધા જ વાતો કરે છો કે હિરલબેને એના દીકરાના લગ્ન એવા ધામધૂમથી કર્યા ને કે આજ દિન સુધી કોઈ એવા લગ્ન નહીં કર્યા હોય. સાચી વાત છે. આપણા સગાવાલામાં તો બધે આપણી વાહ વાહ થઈ ગઈ છે. તઈ પણ આ અચાનક વળી પાછી આ વાત ક્યાં આવી? આ તો લગ્નની વાત થઈ ને, આમ વિચાર આવતો તો મને કે હવે ભાઈ પછી તો મારી ઉંમર એ લગ્ન જેટલી થઈ જ ગઈ છે. અરે હા દીકરા, તું નહીં કહે ને તો પણ મને ખબર છે કે મારી દીકરી પણ ઉંમર લાયક થઈ ગઈ છે. હવે આ ભાઈના લગ્ન પતી ગયા, હવે આપણે વિચારશું ને જોણ જોવાનું. એને એટલો સરસ છોકરો ગોતીશ તારા માટે કે આપણા લેવલનો હોય અને તારી સાથે જતો હોય ને તો પણ એમ થાય કે વાહ, શું જોડી બનાવી છે ભગવાને ઉપરવાળાએ. હા મમ્મી, મારે છે ને તમને એક વાત કહેવી છે. એટલે આમ તમે ગુસ્સો નહીં કરતા હો ને, હું તમને પહેલાથી જ કહી દઉં. ખાલી તમે સાંભળી લો, પછી તમારે જે કહેવું એ કહેજો. સંધ્યા, આ ક્યારેય તારી વાત મેં નથી સાંભળી એવું બન્યું છે? તો પછી એકની બદલે બે વાત કે ને, શું ફરક પડે? આ બધી જ વાત હું સાંભળી લઈશ. શું કહેવા માંગે છે બોલ. મમ્મી, હા મને છે ને એક છોકરો ગમે છે. શું? હા. કોણ છે? ક્યાં રહે છે? એના મા બાપ શું કરે છે? એ છોકરો શું કરે છે? એની ઓફિસ છે અને એનો મોટો ભાઈ પણ છે, એને પણ ઓફિસ જ ચાલે છે. બરાબર. અને આપણા જ સિટીમાં રહે છે. બસ ખાલી ઘર આપણા કરતાં થોડુંક એટલે ભાડે રહે છે. હા અને આમ પૈસા ટકે એટલા બધા નથી, પણ છોકરો બહુ સરસ દેખાય છે હો. હું ને એ બંને આમ ચાલતા જતા હોય ને તો આમ એટલા મસ્ત લાગે ને અમારી બંનેની જોડી, તો વાત જ જવા દો. સંધ્યા, આ જે છોકરાની વાત કરે છે ને એ આજ પછી ક્યારેય ન થવી જોઈએ. આ છોકરાને ભૂલી જા અને આવા છોકરા સાથે હું લગ્ન નહીં કરાવું. તને એટલો વિચાર નથી આવતો કે મારી મમ્મીની પસંદગી શું છે અને મારી મમ્મી ઘરમાં શું કરવા માંગે છે? તને એટલો વિચાર નથી આવતો? પણ મમ્મી, તમે એકવાર જુઓ તો ખરા, એકવાર મળો, જાણો, જુઓ, પછી તમે મને કહો ને. પણ મારે એ છોકરાની વાત સાંભળ્યા પછી મારે એની સાથે કોઈ વાત કરવાની થતી નથી. કહ્યું ને તને કે તને એના કરતાં પણ સારો છોકરો શોધી આપીશ અને એની સાથે લગ્ન કરાવીશ. હજી થોડી વાર પહેલા જ ચર્ચા કરી રહી છું કે જેવા મેં અશોકના લગ્ન કર્યા ને એવા ધામધૂમથી તારા લગ્ન કરવાના છે. તો પણ તને થોડો વિચાર ન આવ્યો કે મારે મારી મમ્મીને વાત કેવી રીતે કરવી કે એવા ગરીબ હાવ ફટીચર જેવા છોકરા સાથે તારા લગ્ન કરવા? મમ્મી, એની પરિસ્થિતિ ગરીબ છે પણ એ સ્વભાવનો બહુ જ સારો છે અને મને કેટલી સાચવે છે ખબર તો છે? પૈસાવાળાના છોકરાના સ્વભાવ સારા ન હોય? હશે, હું ના નથી પાડતી, પણ જેની સાથે મારું મન મળી ગયું છે, જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું, એની સાથે કરાવી આપો તો શું વાંધો છે? ઘણો બધો વાંધો છે. કીધું ને તને કે તારે એવા ગરીબ છોકરા સાથે લગ્ન કરવાના નથી થતા અને આજ પછી જો મને જાણ થઈ છે કે તું એના કોન્ટેક્ટમાં છે તો પછી હું છું અને તું છે. સમજી? પણ મમ્મી, મને એમ હતું કે મારી વાત તમે પણ મારી વાત સમજતા નથી. નહીં સમજુ, કારણ કે આજ દિન સુધી મેં કોઈની વાત સમજી નથી અને સમજવા માંગતી નથી અને હું મારી રીતે જે કરું છું ને એ બધું જ બરાબર છે. એટલે કોઈએ મને શીખામણ આપવાની કોઈ જરૂર નથી. તમારું જ્ઞાન તમારા પૂરતું રાખો, એ તમને કામ આવશે. હવે મને એવું લાગે છે કે ભાઈના લગ્ન પછી તારા હવે ફટાફટ તારું જોવાનું ચાલુ કરવું પડશે. મમ્મી, તમે આવું નહીં બોલો ને પ્લીઝ. તો શું બોલું? કે તું જે છોકરાને પ્રેમ કરે છે, જેની સાથે લગ્ન કરવા માંગે, જેની સાથે મન મેળાપ થઈ ગયો છે, એની સાથે લગ્ન કરી લે, એમ બોલું? પણ એવું ક્યારેય નહીં થાય. આ રૂમમાં જઈને આરામ કરો.
ઓકે. લગ્ન કરવા છે અને એ પણ ભિખારીના છોકરા સાથે. આ એવા તો કયા વિચારોમાં ખોવાયા છો કે ખબર પણ ના પડી કે ભાભી આવીને ઊભા છે? તમને શું કહેવું હવે? સંધ્યાબેન, હું નાની નથી. મને બધી જ ખબર પડે છે કે કયો માણસ ક્યારે શું વિચારે છે. તમને શું લાગે છે મને કાંઈ વાતની ખબર નથી એમ? તમને ખબર હોય તો પછી પૂછો છો શું કામ કે કયા વિચારમાં ડૂબેલી છું? કારણ કે ઘણી વખત માણસ છે ને સામેવાળાના મોં પરથી જાણવા માંગતું હોય છે, એની વાતોથી સમજવા માંગતું હોય છે કે ખરી વાત છે કે ખોટી. તો તમને ખબર છે તો એ પણ ખબર જ હશે ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. ખબર છે, અને મને એકને નહીં તમારા ભાઈને પણ ખબર છે. આ વાતથી આ ઘરમાં કોઈ અજાણ રહ્યું નથી હવે. સંધ્યાબેન, છાબડે ઢાંક્યા સૂરજ કોઈના રહેતા નથી. આજ નહીં તો કાલ, નહીં તો પરમ દિવસે અમને ખબર પડવાની જ હતી. તો એવું કેમ ન થયું કે તમે પહેલાં આવીને વાત કરી? ભલે મમ્મીને કે તમારા ભાઈને નહીં, પણ મને તો કહેવું જોઈએ ને. પણ ભાભી, તમને તો ખબર છે ને કે મમ્મી સામે કોઈનું નથી ચાલતું. પછી હું તમને કહું કે ભાઈને કહું, શું ફાયદો છે? અને મેં આજે મમ્મીને વાત કરી હતી, પણ મમ્મી મને એટલું ખીજાયા અને એટલું બોલ્યા ને કે હવે તો શું કરું ને એ જ નથી સમજાતું. જો તમે ઉતાવળ કરી નાખી. મમ્મીને ના કહ્યું હોત તો સારી વાત હતી. તમારા ભાઈએ નંબર માંગ્યો છે છોકરાનો. જો પોસિબલ હોય ને તો નંબર અને એડ્રેસ આપો, એટલે જઈને મળી લેશે. ના ના ભાભી, મારા ભાઈના મગજની મને ખબર છે, કેટલા ગરમ મગજનો છે એ. ત્યાં જઈને પછી એ આદિને ગમે એમ બોલશે ને તો ખોટું ન થવાનું થશે. એવું તમને લાગે છે ને, પણ અમે તો બીજું જ કંઈક વિચારીએ છીએ. જો તમારા ભાઈ છોકરાને મળશે, વાતચીત કરશે અને ઓળખવાની કોશિશ કરશે. પછી અમને એવું લાગશે ને કે સારો છે તો અમે સામેથી લગ્ન કરાવી આપશું તમારા ત્યાં. છોકરો તો સારો જ છે, બસ પ્રોબ્લેમ એક જ આવે છે કે આપણા જેટલા અમીર નથી. પણ ભાભી, તમે મને એક વાત કહો કે તમારું ઘર અને અમારું ઘર પણ ઇક્વલ થોડી છે. જો હું તમને તમે ગરીબ છો ને એવું નથી કહેતી, પણ તમને પણ ખબર છે ને કે તમે લોકો અને અમે લોકો એક કેટેગરીમાં નથી આવતા. સમજી શકું છું. મને ખબર છે કે તમે શું કહેવા માંગો છો. સંધ્યાબેન, લગ્ન પછી અવારનવાર એવું થયું છે કે મમ્મીએ મારી પરિસ્થિતિને લઈને મને બહુ શબ્દો કહ્યા છે. ઘણી વખત સંભળાવે છે, ઘણી વખત મને રોવડાવી પણ દે છે. પણ બધી જગ્યાએ પૈસો મહત્વ નથી. માણસના જીવનમાં અમુક સંબંધો હોય છે જે પૈસા કરતાં વધારે મહત્વના હોય છે. જેમ કે તમારો આ પ્રેમ. આંખોમાં દેખાય છે મને કે તમને એ છોકરા માટે સાચી લાગણી છે. જો પ્લીઝ તમે નંબર આપશો તો વાત આગળ વધશે, નહીં તો અમને કાંઈ ખબર જ નહીં પડે ને કે છોકરો કેવો છે, શું કરે છે, ક્યાંનો છે. તો હમણાં તો મારી પાસે ફોન નથી, હું તમને હમણાં જ વોટ્સએપ કરી આપું છું. ઠીક છે. પણ જો ભાભી, તમારા પર વિશ્વાસ રાખીને હું તમને નંબર આપું છું. તમે જોજો કંઈ આમ તેમ ના થાય. હા, ટ્રસ્ટ મી, કંઈ જ નહીં થાય. હું વાત કરીશ તમારા ભાઈ સાથે, એ આપણી બધી વાતને સમજશે. અને આમ પણ આ પ્રેમ કરવો ને એ કોઈ ગુનો નથી. તમારી ઉંમર જ એવી છે. આ ઉંમરમાં પ્રેમ ન થાય તો ક્યારે થાય? જો પ્રેમ થવો એ આખી વાત અલગ છે, અને પ્રેમ થયા પછી એ વ્યક્તિ સાથે આખું જીવન કાઢવું ને એ વાત પણ અલગ છે. જીવન કાઢવા માટે પરિસ્થિતિ પણ જોવી પડશે, પૈસાથી નહીં. પણ એનો સ્વભાવ કેવો છે, કેવી રીતે રહે છે, તમને કેવી રીતે સાચવશે, આ બધું જોયા પછી અમે નક્કી કરીશું. ઠીક છે? હા ઠીક છે. સરસ. આ અહીંયા શું કરતા હતા એ કહેશો મને? અહીંયા હું કંઈ નથી કરતી, બસ ઊભી ઊભી વિચારતી હતી. તમને ખબર છે ને કે મમ્મી ક્યારેક ક્યારેક એવા વેણ બોલી દે છે ને કે પછી બીજું કંઈ વિચારવાનો મગજ આપણને સ્પેસ જ નથી આપતી. તો પછી આપણે વાત ન કરવી જોઈએ ને. તમારે શું કામ વાત કરવી હતી? મને કહ્યું હોત કે તમારા ભાઈને કહ્યું હોત તો આ વાતનું વહેલું નિવારણ આવત. મેં તમને કહ્યું ને, મારા ભાઈના મગજની મને થોડી ઘણી તો ખબર છે, ત્યાં સુધી એ ગરમ મગજના છે. અને ખોટું કંઈ બોલી જઈને વાત વધે એના કરતાં મને એવું લાગ્યું કે વાત ના કરવી સારી. પણ હવે તમે કહો છો તો કદાચ ભાઈ જો તમારું માન રાખીને મારી વાત સમજે અને માને ને તો વધારે સારું. માની જશે, કેમ નહીં માને? તમે ચિંતા ના કરો. અને ચાલો ફટાફટ મને નંબર આપો. હા ચાલો.
આદિ આ મારા ભાભી અને ભાઈએ તમારો નંબર લીધો હતો અને એમ કહેતા હતા કે તમને મળવા આવવાના છે. તો મારો ભાઈ તમને મળ્યો તો શું કહ્યું? છોડને એ વાત. હા, આપણે કંઈ બીજી વાત કરીએ. સંધ્યા, જો હા, મને નથી લાગતું કે હવે આપણા લગ્ન શક્ય છે. કારણ કે માની લે કે તે તો તારા ઘરે વાત કરી દીધી, પણ હું તને કહેતા જ ભૂલી ગયો હતો કે મેં મારા ઘરે તો મેં વાત જ નથી કરી ને. તો મેં મારા ભાઈને વાત કરીને તો એણે મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે આ લગ્ન નહીં થાય. અરે પણ કેમ? અને અને મને બિલકુલ વિશ્વાસ નથી આવતો કે તારા ભાઈએ ના પાડી દીધી હોય. અને અત્યાર સુધી તું મને એમ કહેતો હતો કે મારે તારી સાથે લગ્ન કરવા છે, મારી તારી સાથે લગ્ન કરવા છે, એટલા માટે મેં હિંમત કરીને મારા ઘરે વાત કરી. તને ખબર છે મારા મમ્મી મને કેટલું બધું બોલ્યા એ, તો પણ મેં મારા ભાઈને ને ભાભીને તારી પાસે મોકલ્યા. એમને કહ્યું કે હા તમે જાઓ વાત કરો. અને તું હવે એન્ડ મુવમેન્ટ પર ફરી જાય છે. સારા માણસો છે. હે, તારા ભાભી તો નહોતા મળ્યા, પણ ભાઈ મળ્યા હતા. બહુ સારા માણસ છે. અને એ જ કહું છું, ભાઈ મળ્યા હતા, તને બહુ સારા માણસ લાગ્યા, તો એને વાત શું કરી? એવી તો કઈ વાત થઈ? છોડ ને એ વાતને. હું તને કહું છું ને કે હવે મારા ભાઈ રાજી નથી. મને ખબર નહોતી કે આપણા બંને વચ્ચે કોઈ અડચણરૂપ થશે ને તો એ મારો ભાઈ હશે. ખરેખર તમે આટલા પૈસાવાળા હોવા છતાંય તે એકવાર એક્સેપ્ટ કરી લીધું. પણ અમે તો મિડલ ક્લાસના લોકો, અને છતાંય મારો ભાઈ આટલો પાવર કરે જ ને કે મને એ વાતનું દુઃખ થાય છે. એમ નહીં, આ તારા ભાઈ છે એ કયા રીઝનથી ના પાડે છે? શું છે? અમીરી ગરીબી. કહે છે કે આટલા અમીર ઘરની દીકરી સાથે તું લગ્ન કરવા માંગે છે અને આપણા ઘરે આવે આપણે એને સાચવી ન શકીએ. આ રીઝન છે ને બિલકુલ જેન્યુઅન નથી, બરાબર? અને આ જે રીતે તું વાત કરી રહ્યો છે ને એ કોઈ ઢીંગલા ઢીંગલીની રમતો નથી કે આજે હા પાડીને કાલે ના પાડી દીધી. પહેલાં તું એમ કહે છે કે મારે લગ્ન કરવા છે, હવે તું એમ કહે છે કે લગ્ન નથી કરવા. એકચ્યુઅલ રીઝન શું છે ને એ તું મને કહી દે. જવા દે ને સંધ્યા. જો આદિ, હવે તે મને ના કહ્યું ને તો તને મારા સમ છે. સંધ્યા, ખ્યારની પૂછું છું કે એક્ઝેક્ટ શું રીઝન છે, પણ નહીં, એ તો બોલવું જ નથી. બસ આખા ગામની વાતો કરવી છે. તારા ભાઈએ આ રીતના મને કોલર પકડીને ધમકીઓ આપી છે. ને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે અત્યારે તો મતલબ કે હું તો તારી હાઈટનો છું એટલે તને હજી ટીંગાડ્યો નથી. બાકી એવા લોકોને લઈને આવીશ ને 7 ફૂટના હશે જ્યાં તારી ડોકી પહોંચી પણ નહીં શકે. અને એ લોકો તને એવી રીતના મરડશે, તોડશે અને તારો ભૂક્કો બોલાવશે ને કે તને ખબર પણ નહીં પડે કે તું આ શહેરનો છે, આ રાજ્યનો છે કે આ દેશનો હતો. એટલે એટલું યાદ રાખજે કે તું મને હજી ઓળખતો નથી. મને એમ હતું કે તારો ભાઈ આટલો સાદાઈમાં જીવે છે તો એનો સ્વભાવ પણ સાદો હશે, પણ બિલકુલ એવું નથી. બહુ ખતરનાક માણસ છે. અરે અહીંયાથી ચપ્પુ કાઢી હતી. હા, બતાવતો હતો કે જો આવું તો હું સાથે લઈને ફરું છું. અને એટલી ગમતી બંદૂક, પાછળના ખીચામાંથી નાની અમથી બંદૂક કાઢીને બતાવ્યું કે આની અંદર 2 જ ગોળી આવે, એક સામેવાળાને મારવા માટે અને એક ખાલી એને બીવડાવવા માટે. હવે વિચાર કર, હું તો ત્યાં ને ત્યાં ગભરાઈ જ ગયો હતો. ભૂલમાં જો તારા ભાઈ મારા ઘરે આવી ગયા હોત અને મારા ભાઈ સાથે આ બધી વાત કરી હોત તો મારો ભાઈ તો મને આ શહેર મુકાવીને ગામડે લઈને જતો રહેત. પણ મને એમ તો ખબર તો હતી જ કે મારો ભાઈ આવું કંઈક કરશે તો ખરો જ. મારો ભાઈ છે, મને ખબર હોય ને કે ગુસ્સાવાળો છે, પણ તું આટલી વાતમાં ડરી ગયો. ડરી ગયો? સંધ્યા, તને શું કહું? તું વિચાર તો કર કે અમે લોકો કેવી રીતના જીવીએ છીએ અને અમારા કોઈ કોન્ટેક્ટ નથી. આ કોઈ પણ કેસમાં મને ફસાવી દેશે તો હું તો આખી જિંદગી ના તને મળી શકું કે ના મારા પરિવારને. જો આદિ, આપણે બંને એકબીજા સાથે લગ્ન કરવા હોય ને તો હિંમત રાખવી પડશે. અને મને એવું લાગે છે કે હવે છે ને આ મારું ફેમિલી એમ કીધે માને એમ નથી. એક કામ કરીએ તો આપણે ભાગીને લગ્ન કરી લઈએ. શું? હા. તારો ભાઈ જીવતો નહીં છોડે મને? અરે હું છું ને યાર, તું કેમ આટલો બધો ડરે છે? કહું છું, આવડી મોટી એની બેન અહીંયા ઊભી છે તો મારો ભાઈ શું કરી લેવાનો છે? આઈ લવ યુ. ઠીક છે, તું કહે છે ને
પણ હા એક વાત કહી દઉં છું. પણ એના હાથમાં આપણે 5 વર્ષ તો નહીં જ આવીએ. હા, અરે હા ભાઈ, હું પહેલાં જ કહી દઉં છું, જો હું મારું ઘર છોડીને આવું છું એટલે તારી પર મારી પૂરેપૂરી જવાબદારી રહેશે. અને અત્યારે ડરી ગયો ને એમ ડરી જાય નહીં ચાલે. હા ઠીક છે, હું બોલ્યા પછી પાછો નહીં હટું. ડન છે. તો અત્યારે હું જાઉં છું, આપણે બાકીની વાત ફોન પર કરી લઈશું. ઠીક છે? ઠીક છે, બાય. બાય. હું થયું હવે? બા, મને અવારનવાર એવું કેમ લાગે છે કે આપણે ત્યાં લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી હોય? શું કામ ભૂલ કરી? ખરેખર તો કહું તને, જ્યારે સગપણ કર્યું ને ત્યારથી તારા મગજમાં એ બેસી જ ગયું છે કે આ મોટા ઘરમાં કર્યું છે ને હું ત્યાં દુઃખી થઈશ, અને એ જ તારી માનસિકતા તને હેરાન કરે છે. તો શું કરું? સાચું જ તો વિચારી રહી છું. ખબર નથી પડતી કે કયો રસ્તો લેવો મારે. જો બા, આપણે જેવું વિચારતા હતા ને એવું ત્યાં કંઈ નથી. મારા સાસુ બહુ ઘમંડી છે. ખબર નથી કઈ વાતનો આટલો પાવર છે. અરે નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપે છે. મીરા, મોટું ઘર છે, પૈસાવાળું છે, એને ઘમંડ નહીં હોય તો તને ને મને શેનો ઘમંડ હોય? શું છે આપણી પાસે કે આપણે ઘમંડ કરીએ? ઘમંડ કરવાની વાત નથી. ઘમંડ કરાય પણ ત્યાં કરાય ને જે સદસ્ય કોઈ બહાર ના હોય. પોતાના ઘરના વ્યક્તિને શું બતાવવું છે? અરે 5 આંગળી સરખી છે હોય, એનો સ્વભાવ એવો છે. એના ઘરમાં જેટલા છે બધાયનો એવો છે સ્વભાવ છે. ઠીક ઠીક, બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે. સંધ્યાબેન એમનામાં પડ્યા છે, અશોક એમની લાઈફમાં પડ્યા છે, અને મારા સાસુ તો 24 કલાક એવી રીતે વર્તન કરે છે ને કે દુનિયાના કરોડપતિ પોતે એક જ છે. હોય બેટા, આમાં શું હોય કહું તને? નહોતું ને ભાળી ગયા. પેલા નહીં હોય અને માંડ કરીને આટલો રૂપિયો ભાળ્યો એટલે હવે એને તો એમ જ કે હા મારા જેવું કોઈ પૈસાવાળું નથી. એટલે તું છે ને એવું બધી ચિંતા નહીં કર. બસ ત્યાં તું સુખેથી રહે, અને એ કહે ને 2 શબ્દ આ કાનેથી સાંભળીને અહીંયાથી કાઢી નાખવાના. હા બા, તમે કહો છો એ વાત પણ સાચી છે, પણ અશોક પાસે પણ સમય નથી. ગમે ત્યારે કંઈક વાત કરીએ ને તો બસ એમની મીટિંગ, એમનું કામ, મહિનામાં 20 દિવસ તો આઉટડોર રહી છે. તો વાત ક્યારે કરવી, શું વાત કરવી? અને મારા સાસુનો સ્વભાવ દિવસે દિવસે બગડતો જાય છે. તમને ખબર છે, આ સંધ્યાબેન પણ આ જ કારણોસર કે લફડામાં ફસાયા છે. શું વાત કરે છે? હા, કોઈ છોકરાના પ્રેમમાં પડ્યા છે, એના સિવાય એને કંઈ દેખાતું જ નથી. બેટા, આપણામાં એક કહેવત છે, મોટા ઘરની મોટી વાતો. એ લોકોના ઘરના એવા જ હોય, બધાય પોતપોતાના જીવનમાં પડ્યા હોય. મા બાપને છોકરાઓની ન પડી હોય, છોકરાઓને પોતાની જિંદગીની પડી હોય. કોઈ કોઈની પાછળ જોતું નથી કે કોણ કયા રસ્તે જાય છે. બસ બધા પોતાનામાં જ મસ્ત હોય. એ એવું જ હોય બેટા. હા, એક આપણા ગરીબમાં જ એવું હોય કે આપણે ઘરમાં જેટલા હોય ને એકબીજાની પડી હોય, એકબીજાની ચિંતા હોય, બધાય સાથે બેસીને જમીએ અને હળીમળીને રહીએ. એ લોકોમાં એવું ન હોય બેટા. જેને ભૂખ લાગે એ આવીને 2 રોટલી ખાઈને જતા રહે, કોઈની ન પડી હોય. સાચી વાત છે. છોડો એ બધું. તમારી તબિયત કેવી છે? મારી તબિયતને શું થવાનું હતું? હવે તો તે આ કીધું એટલે મને હવે તારી ચિંતા લાગી. પણ બેટા, હું તને એક સલાહ દઈશ. આપણે રહ્યા ગરીબ અને એ છે મોટું ઘર, એટલે ત્યાં છે ને થોડુંક જતું કરીને, થોડુંક જાતું કરીને પણ ત્યાં તું ટકી જજે. કોઈ કાંઈ પણ બોલે ને બહુ ધ્યાનમાં નહીં લેતી. અને હા, તને ત્યાંથી જે પણ કંઈ પૈસા વાપરવા આપે ને 2 પૈસા કરીને બચાવજે. તને જ ભવિષ્યમાં કામ આવશે. બચાવીશ. પણ બા, આ ક્યારેક જીવ બહુ મૂંઝાય. એવું લાગે કે હું અલગ દુનિયામાં આવી ગઈ છું. જે લોકો મારી સાથે કોઈ કનેક્શન રાખવા નહોતા ઈચ્છતા ને મેં લગ્ન કર્યા છે. અફસોસ પણ થાય, અને ક્યારેક તો એવું થાય કે હવે પાછું જવું જ નથી. એમ થાય કે અહીંયા જ રહેવું છે. ગરીબી સારી, પણ મેણાટોણા નહીં. એ વાત તો સાચી છે, પણ ગરીબી તને સારી જિંદગી નહીં આપે. ત્યાં તું સુખેથી રહી તો છે, તને બધું મળે તો છે. અને હા, અત્યારે ભલે તને મૂંઝારો થતો, કાલ સવારે નાનું બાળક આવશે ને એટલે તારો જીવ એમાં પોરવાઈ જશે. પછી તને તારી દુનિયા, તારું બાળક જ દેખાશે. બધું ભૂલી જઈશ તું. હા બા, તમારી વાત સાચી છે. આ દુનિયા જેવી છે, જેની પાસે પૈસા નથી એની કોઈ ગણતરી નથી.
માણસ ગમે એટલો સારો હોય એનો કોઈ ફરક જ નથી પડતો લોકોને. એની પાસે કેટલા રૂપિયા છે એનાથી ફરક પડે છે. બેટા, તે અત્યાર સુધી તો નથી કીધું, પણ હવે તો કે કંઈ સારા સમાચાર છે? શું વાત કરો છો બા? અત્યારે આ વાતનું મૂળ નથી મારું. એક તો હું આમ પણ તકલીફમાં છું. અશોક પાસે સમય નથી. છોડો એ બધી વાત. મારા માટે થોડી ચા બનાવી આપો ને. હા, આપણે બંને જણા મા દીકરી ચા પીએ, હે ને? ચાલ. ભાભી આજે તો છે ને આ ભાભીની ખેર નથી. એક તો પહેલાં ડાયા ડાયા બનતા હતા. પહેલાં એમ કહેતા હતા કે સંધ્યાબેન તમે નંબર આપો, હું છે ને તમારા ભાઈને કહીશ અને એમ કહીશ કે તમારા લગ્ન કરાવી આપે, હું તમને સપોર્ટ કરીશ. અને હવે આજે તો છે ને આ મને મળે ને એટલી વાર છે. ભાભી ભાભી શું છે સંધ્યાબેન? કેમ ચિલ્લાવ છો આટલા બધા? ચિલ્લાવની તો શું કરું, તમારી આરતી ઉતારું? આવી રીતે કેમ બોલો છો? શું થયું? શું થયું? તમે મને શું કહ્યું હતું? શું કહ્યું હતું? હા, તમે મને એમ કહ્યું હતું ને કે તમે મને સપોર્ટ કરશો. આવો સપોર્ટ કર્યો તમે? અરે પણ કઈ વાતની વાત કરો છો? શું થયું છે કહેશો મને? આવીને સીધા ઉકળો છો. અને આ શું છે? તમે મને એમ કહ્યું હતું કે તમે મને આદિનો નંબર આપો, હું એમની જોડે વાત કરીશ, તમારા ભાઈને કહીશ, એ મમ્મીને મનાવશે. કોને મનાવ્યા? શું મનાવ્યા? અરે ગયા હતા તમારા ભાઈ વાત કરવા માટે, પણ એક દિવસમાં બધું નક્કી ના થઈ જાય ને બેન. એક દિવસમાં નક્કી ના થઈ જાય, પણ એક દિવસમાં ભાઈએ જે હોબાળો કર્યો છે ભાઈ આદિને કેટલા ડરાવીને આવ્યા છે ખબર છે તમને? અને આવડી તો છરી બતાવીને આવ્યા છે એને કે મારી બેનની આજુબાજુ ફર્યો ને તો આ છરી છે ને એ ઘુસાડી દઈશ. શું બોલો છો તમે આ? એમણે તો મને આવી કઈ વાત જ નથી કરી. એમણે તો એમ કહ્યું કે હા હું વાત કરીને આવ્યો છું ને છોકરો મને સારો લાગ્યો છે. આવી કોઈ વાત નથી થઈ અમારી વચ્ચે. આ મને ખબર જ હતી કે ભાઈ છે ને ડબલ ઢોલકી છે, પણ આ વાતમાં પણ ભાઈ આવું કરશે ને એ મને નહોતી ખબર. જો સંધ્યાબેન સમજવાની કોશિશ કરો. એમાં મારો શું વાંક છે? હું તો સારું કરવા જ ઈચ્છતી હતી ને. પણ સારામાં ને સારામાં તો ખરાબ થઈ ગયું ને, એનું શું? હવે આદિ એટલા ડરી ગયા છે કે મને એમ કહી દીધું છે કે આપણે બંને હવે નહીં મળીએ, આપણે બંનેને હવે લગ્ન નથી કરવા. હવે મારી જિંદગી તો દાવ પર લાગી ગઈ કે નહીં? બિલકુલ નહીં. એવું કોણે કહ્યું કે કોઈ ડરાવે એટલે પ્રેમમાંથી પાછું હટી જવાનું? તમે ચિંતા ન કરો, તમારા ભાઈને હું વાત કરી દઈશ. આજ નહીં તો કાલે એમને માનવું જ પડશે. હજી તમે મારા ભાઈને વાત કરશો એટલે હજી મારો ભાઈ આ છરી લઈને ગયો હતો ને એની જગ્યાએ બંદૂક લઈને જાય અને ડાયરેક્ટ પેલાની કાનપટ્ટી પર મારી જ દે કે અત્યાર સુધી તો ડરાવતો હતો, આજે તો હું તને બતાવી જ દઈશ. એવું ન બોલો સંધ્યાબેન, હું સમજુ છું તમારી વાતને. જો તમે જે કહો ને એ કરવા માટે હું રેડી છું. તમે કહેશો એ રીતે હું તમારો સપોર્ટ કરીશ. મને નહોતી ખબર કે તમારા ભાઈ જૂઠ બોલે છે. નંબર લેવા માટે ખોટું બોલતા હતા ને એ જો પહેલાં ખબર પડી ગઈ હોત તો આવું થવા જ ન દેત ને હું. શું સપોર્ટ કરશો તમે મારો? કહો મને, શું સપોર્ટ કરશો? તમારે લગ્ન કરવા છે ને? હા તો ઠીક છે, તમે લગ્ન કરવા માટે છૂટા છો. અને આ વિટનેસમાં સાઇન કરવાની આવશે ને તો એ પણ હું કરવા માટે તૈયાર છું. બોલો હવે કંઈ? બસ ભાભી, મને તમારા પર છે ને એટલો ટ્રસ્ટ નથી. હા, એકવાર આ નંબર આપીને તો હું પછતાની છું. હવે પાછો આ વિટનેસમાં સાઇન કરાવવા હું તમને બોલાવીશ ને તો શું ખબર તમે મારા ભાઈને અને બીજી આખી જાનને લઈને આવો તો ક્યાં જુઓ તમારી બેન અહીંયા લગ્ન કરે છે. હવે જે કરવું એ કરો. તમે મને સમજ્યા નહીં. તમારે માણસ ઓળખવામાં ભૂલ થાય છે. હું એ વ્યક્તિ નથી કે કોઈના ઘર ભંગાવું. મેં તો ખરેખર તમારા સારા માટે જ વિચાર્યું હતું. મને લાગ્યું કે મમ્મી તમને નહીં સમજે પણ તમારા ભાઈ સમજશે અને એટલે જ મેં એમને વાત કરી હતી. પણ કંઈ નહીં, તમને જો મારા પર ભરોસો ન હોય ને તો ઠીક છે, તમે તમારી રીતે બધું કરી શકો છો. હું ક્યાંય વચ્ચે નહીં આવું. અને જો તમને એવું લાગતું હોય કે મારા ભાભી સાચા છે ને મારો સપોર્ટ કરશે ને તો હું તમારી સાથે છું. ઓકે, તમે સાચા છો ને? તો હું અને આદિ બંને ભાગીને લગ્ન કરવાના છીએ. તમે આવી અને વિટનેસમાં સાઇન કરી આપજો. સંધ્યાબેન, એકવાર વિચાર કરજો. તમે ભાગીને લગ્ન કરો છો એનાથી મને કોઈ વાંધો નથી, પણ કાલ સવારે આદિ ફરી જશે તો? અત્યારે આટલી વાતમાં એ ડરી ગયો છે, કાલ વધારે ડરી ગયો અને તમને છોડી દેશે તો તમે શું કરશો? તમને આ વિચાર આવ્યો ને એ પહેલાં જ મને વિચાર આવ્યો હતો અને આ વાતને લઈને મેં આદિ સાથે ઓલરેડી વાત કરી લીધી છે કે જો તું ડરવાનો હોય ને તો મારે તારી સાથે લગ્ન નથી કરવા, તો આપણે આ ડિસિઝન જ રહેવા દઈએ. પણ ત્યાર પછી એણે મને શ્યોરિટી આપી છે કે પીછેહટ નહીં કરે અને મને એકલી નહીં છોડે. એટલા માટે જ અમે લોકોએ લગ્ન કરવાનું વિચાર્યું છે. ઠીક છે, હું તમારી વાતથી સહેમત છું. જે પ્રમાણે તમે આદિત્યની બધી વાતો મને કરી છે ને એ વ્યક્તિ બહુ સારો હશે. કંઈ નહીં, તો અમે હમણાં જ જવાના છીએ, તો તમે આવીને સાઇન કરી જજો. ઠીક છે. અત્યારે હું જાઉં છું મારા રૂમમાં.
હા વાંધો નહીં. હા 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 ભલે. હા તો કાલ આપણે મળીને ડાયરેક્ટ વાત કરી લેવી ને, બરાબર? હા એ ભલે, હાલો કાલ કોલ કરું. બોલ. અશોક, હા. આ તમને એવું નથી લાગતું કે તમારે સુધરવાની જરૂર હોય? લે, મારે સુધારવાની જરૂર? મેં તો એવું કયું કામ કરી નાખ્યું કે મને તું સુધારવા માંગશો? તમે જ્યાં ખોટું બોલો છો ને એ બોલવાનું બંધ કરી દો. મને તો એ નથી સમજાતું કે તમે ખોટું કેવી રીતે બોલી શકો. કોઈ માણસ દગો કેવી રીતે કરી શકે? અરે પણ હું ખોટું બોલ્યો? શું ખોટું બોલ્યા એમ? હા, તમે મને શું કહીને નંબર માંગ્યો હતો આદિત્યનો? મેં ઠેક એ વાત છે. હું તો એમ કહેતો હતો કે છોકરાને મળી લઉં, સારો છોકરો હોય તો લગ્ન કરાવી દે બેનના. અને તમે ત્યાં જઈને શું કર્યું? ત્યાં જઈને મેં ધમકાવ્યો? મારી. હા, એને હેરાન કર્યો, ધમકાવ્યો કે તને મારી નાખીશ, તારાને મારી બેનના લગ્ન ક્યારેય નહીં થવા દઉં. શું કામ? શું કામ એટલે? હા, એટલે મારી બેનના પ્રેમ લગ્ન થવા દઉં એમ? હું જો મારી વાત સાંભળ તું. હું છે ને હા આપણા ઘરની ઇજ્જત જાય ને એવું તો હું થવા જ ન દઉં, સમજી તું? અને એને તો પછી શરીર દેખાડીને બંદૂકઈ દેખાડી હતી. વાહ, સારું કામ કરીને આવ્યા છો. તમે ગયા હતા જોવા માટે અને આ કર્યું. તમને ખબર છે સંધ્યાબેનને પણ મારા પર વિશ્વાસ નથી રહ્યો. એ પણ મને કેવું બોલતા હતા કે ભાભી તમે માથે રહીને દગો કર્યો છે મારી સાથે. ભાઈ એને ભાઈ એવું કાંઈ ન હોય મનમાં, બરોબર? અચ્છા. એ તને સંભળાઈ દીધું એટલે હવે એના મનમાં છે ને તારા પ્રત્યે એવું કાંઈ ન હોય. એ શબ્દો જે એને બોલવાતા એ નીકળી ગયા, તે સાંભળી લીધું, રેડી. જો. અને હવે હું વિચાર કરું છું કે હા મેં એમ તો આપણે બાબુ કાકાને વાત કરીશ છે, કોઈ સારો છોકરો હોય ને તો અઠવાડિયે. તો આ છોકરામાં શું વાંધો છે? જે પ્રમાણે સંધ્યાબેને મને વાત કરી એ પ્રમાણે એ છોકરામાં કોઈ ખામી નથી. બરાબર કમાય છે, દેખાવે સારો લાગે છે, ઘર સારું છે. વાંધો શું છે તમને? બસ પ્રેમ લગ્ન થાય ને એ વાંધો છે, બીજું કાંઈ નહીં, સમજી? આપણે જો એ ગરીબ છે આપણેથી, એનોય મને કાંઈ વાંધો નથી, કારણ કે ગરીબ હોવું એ કાંઈ ગુનો નથી. પણ આ પ્રેમ લગ્ન કરે, આપણા કુટુંબમાં કોઈએ પ્રેમ લગ્ન નથી કર્યા, એટલે હું આના સંધ્યાના લગ્ન તો પ્રેમ લગ્ન ન થવા દઉં. બરાબર, હા. સરસ કહેવાય. તો તમે શું કરશો? કદાચ એ ભાગીને લગ્ન કરી લેશે તો તમે શું કરશો? અરે એ પહેલાં તો જીવતી રહે તો ભાગશે ને. એટલે હવે મને ખબર પડી ગઈ છે કે તને એવી કંઈક વાત તો કરી દેશે ભાગવાની, એટલે જ તું આવું બોલશો ને. શું બોલો છો તમે? હું તમને સમજાવવાની કોશિશ કરું છું, તમે ઉલટાના આરોપ નાખો છો. જોવો અશોક, પ્રેમ કરવો એ ગુનો નથી. હા, હું માનું છું કે વ્યક્તિ સારો ન હોય, કામ ન કરતો હોય, કે કુટુંબ પરિવાર આપણી સાથે મેચ ન કરતું હોય, આપણને ન ગમતું હોય તો આપણે ના પાડી શકીએ. પણ જ્યારે વ્યક્તિ વ્યવસ્થિત છે, કમાય છે, દેખાવે સારો છે, કોઈ વાતની કમી ન હોય ત્યારે શું વાંધો હોય? એ મારે કાંઈ નથી જોવું, બરોબર? હું પ્રેમ લગ્નનો વિરોધી છું, બસ. હો વાતની એક વાત. તો તમે શું કરશો? સંધ્યાબેનને મારી નાખશો? હા. પછી તમને કોઈ કંઈ નહીં કહે? જી કે 12 દીની બળેતરા, બાકી તો કાંઈ ઉપાધિ નહીં એમ. ખરા માણસો છે આ દુનિયામાં, પણ પોતે કરે ને તો વાંધો નથી, પણ બેન કરે તો વાંધો પડે છે. તમે શું કરો છો તમારા જીવનમાં? હું મારા જીવનમાં જે કરું ને બરોબર જ કરું છું. હો વાતની એક વાત, સમજી તું? અને હા, બીજું એ કે તું કેમ આ સંધ્યાનું બહુ ઉપરાણું લેશો? હે? સાનું મને જ રહેજે, સમજે તું? તારા ઘરે ખાવા તો ખીચડી નહોતી, એ તો ખબર છે ને. અહીંયા અમે હાસવવી છે તો પત્ની છું તમારી. અરે પત્ની હોય તો હું થઈ ગયું? હું કહું ને એમ જ કરવું પડશે, સમજે તું? ન કરું તો? ન કરું તો હે? હા, ન કરું તો હા, સમજે તું? અને મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. સંધ્યાને સને જરી કંઈ સપોર્ટ દેવાની જરૂર નથી. હા, તને પોહાણ હોય તો આ ઘરમાં રહે, નહીં તો તારી માટે દરવાજા છે ને ખુલ્લા છે. હા, તો નથી રહેવું. અત્યારે જ મારા બાને ફોન કરીને બોલાવું છું, સમજ્યા તમે? અરે બોલાય ને, વાંધો નહીં, તમ તારે બોલાય.
હું કાંઈ તાર બાથી બીતો નથી. એ તો ખબર છે મને. શરમ જેવી વાત હોય તો બીવો ને. મા દીકરો છો જ શરમ વગરના. કરું છું મારા બાને ફોન, સમજ્યા? અરે આ તારામાં જ ફોન કર કે આમાંથી કર, ગમે એમાં તમ તાર ફોન કર, બરોબર? બા વાળી તેમાં કીધા વગરની ઘરની બહાર પગ કેમ મૂક્યો? મમ્મીજી થોડું કામ હતું એટલે ગઈ હતી. એવું તો શું કામ હોય કે મને કીધા વગરનું જવાનું, અમારા દીકરા અશોકને કીધા વગરનું જવાનું, એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હતું તમારું? કહ્યું ને કે કામ હતું એમ. પછી એકને એક વાતની ચર્ચા શું કરવાની? કામનું નામ હોય છે. આ તો ફામું હોતે બોલવા મળી. બોલે છે ને, આ ગરીબની છોકરીઓ આવી જ હોય, અને આમાંય ગરીબની છોકરીઓ આપણા ઘરમાં નોકરાની તરીકે રહે ને ઈ બરાબર જ છે. આ હાસું જ કહેતા જ તમે. ગરીબની છોકરી તમને ગમતી નથી ને? હું લેવા આવી છું. ચાલ બેટા ઘરે. બાપ બેસીને વાત કરીએ આપણે. બેહો. બેસવા જેવું રહેવા જ ક્યાં દીધું છે? મારી દીકરીનું કોઈ દિવસ તમે લોકોએ માન સન્માન કર્યું નથી, નોકરાણીની જેમ કામ કરાવ્યા છે, અને જ્યારે જોવો ત્યારે ગરીબીના મેણા મારો છો ને. નથી ગમતી ને મારી દીકરી? હું એને લેવા આવી છું. ભાઈ, એમાં એવો હું હોય હવે? હે, આ જો અમે બહુ પૈસાવાળા થઈ, તમને ખબર છે. અને આયા કેવી સારી રીતે ઈ રહી છે. જો આમ કપડા જોવો તમે. મને દેખાય છે. આવતા આવતા મેં બધું સાંભળ્યું કે ગરીબની છોકરીઓ કેવી હોય, એ શું હોય, એનામાં કાંઈ અક્કલ ના હોય. અક્કલ તો પૈસાવાળામાં જ હોય. એટલે મારે મારી દીકરીનું છૂટું કરવું છે અને મારે એને લઈ જવી છે. હા તો લઈ જાવ ને. અહીંયા પૂછવાની વાત જ છોડી દો. જે કરવું એ કરી નાખો તમ તારે, કાંઈ ટેન્શન નથી. હું હવે બીજે પૂછવા લઈ નથી આવજો. આવી, હું એને લેવા આવી છું. બા બસ કરો હવે. આ વાતને લાંબી કરવાનો કોઈ ફાયદો નથી. જવું છે ને તો ચલો આપણે નીકળીએ. ચાલ. કોનો ફોન આવ્યો? હવે ઈ મને થોડી ખબર હોય. લ્યો, સંધ્યાનો ફોન છે. ક્યાં ગઈ છે ને ગઈ? હાલો. હાલો હા બોલ. ભાઈ મેં લવ મેરેજ કરી લીધા છે. હા, હું બોલ છો તું? લવ મેરેજ કરી લીધા છે? શું? આ તું સાનો મને રે આમ રમત કરીમાં. હું કોઈ રમત નથી કરતી. મેં આદિ જોડે લવ મેરેજ કરી લીધા છે. સંધ્યા, તારી હિંમત કેમ થઈ કે તે એક ગરીબ છોકરા સાથે લગ્ન કરી લીધા? ના પાડી હતી ને કે તારા માટે સારો છોકરો શોધીશ. તને પૂછું છું. કાપી નાખ્યો ફોન. સંધ્યાબેને લગ્ન કરી લીધા છે આદિત્ય સાથે, અને એ વાતની ગવાહ તમારી સામે બેઠી છે. કોણ? હું પોતે. શું? હા, ગવાહીમાં મેં જ સાઈન આપી છે કે સંધ્યાબેન આ લગ્ન કરે છે ને એમાં મને કોઈ વાંધો નથી. મમ્મીજી બહુ પાવર છે તમને. રૂપિયાનું એટલું અભિમાન છે કે ક્યારેય શાંતિથી બેસતા પણ નથી. પણ હવે તમને ખબર પડશે કે ગરીબી શું કહેવાય. અરે પણ તને જરી કઈ શરમય નો આવે? શરમ? અરે શરમ તો તમને લોકોને આવી જોઈએ ને. પોતાની દીકરીને પોતાની વહુને નોકરાણી સમજો છો, બોલવાનો પણ અધિકાર નથી. સંધ્યાબેને જે કર્યું ને બરાબર કર્યું છે, અને હું પણ તમારા ઘરમાં રહેવા નથી માંગતી. એટલે સંધ્યાની આ વાતમાં તે સપોર્ટ કર્યો, અને ક્યાંના પૂછીએ છીએ કે ક્યાં ગઈ હતી તો શું કીધું? કામથી બહાર ગઈ હતી. હા, કારણ કે સંધ્યાબેને એવું કહ્યું હતું કે જ્યાં સુધી મારો ફોન ના આવે ને ત્યાં સુધી બોલતા નહીં. એકવાર હું ફોન કરી દઉં ને પછી સાચું કહી દેજો. જોયું બેવાણ? ગરીબ બહુ ગમતી નથી. દીકરીએ ગરીબ છોકરા સાથે લગ્ન કર્યા, થઈ ગયું ને બધું સરભર. હવે કોનો અફસોસ કરશો ને કોની મોજ માણશો? કારણ કે આને તો હું લઈ જાઉં છું, દીકરી તમારી ત્યાં ગઈ છે, તો કરશો શું? વિચારવા જેવી વાત છે ને મમ્મીજી. તમને ખબર નથી પણ કર્મોનું ફળ અહીંયા ભોગવવું પડે છે. આ ઈશ્વર છે ને, જે માણસ જેવી ભૂલ કરે ને એને એવી જ સજા આપતો હોય છે. અત્યાર સુધી હર હંમેશા તમે લોકોએ મને નોકર ગણી છે. મને એ વાતનું કોઈ દુઃખ નથી. હું માનું છું કે તમે ઘમંડી છો, પણ ઈશ્વરે તમને એ ભૂલની એવી જ સજા આપી. હવે તમારી દીકરી પણ ગરીબીમાં જીવશે. ખબર નહીં, કોઈના ઘરના કામ કરવા જવા પડશે, કોઈના કચરા પોતા વાસણ કરવા પડશે. એટલે જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ ને ત્યારે 100 વખત વિચાર કરવો જોઈએ. ક્યારેક કોઈની આતેડીથી બધું આ નીકળી જાય ને તો જીવવું મુશ્કેલ થઈ જતું હોય છે. સાચી વાત છે મીરાબુ, તમારી બધી વાત સાચી છે, પણ ખબર નહીં આ પૈસાનો પાવર ક્યાં સુધી લઈ આવ્યો અમને. ખબર નહોતી કે એક દિવસ અમારા જ ઘરમાં આવી ઘટના બનશે. હું તો ઈચ્છતી જ નહોતી કે મારી દીકરી અને વહુ કોઈ
ગરીબ પરિસ્થિતિમાંથી આવે એ તો જાય, પણ સમજાતું નથી કે મારા જેવા દુનિયામાં કેટલા હશે કે જેને પૈસાનો ઘમંડ હશે અને એના જ ઘરમાં આવી ઘટના સર્જાય છે. ત્યારે ભાન થાય છે કે જે પણ કર્યું ને એ ખોટું કર્યું. વેવાણ, એટલે જ તો કહેવાય છે કે કાચના ઘરમાં રહેનારાઓએ બીજાના ઘર પર પથ્થર ન મરાય. એ માર આપણને ક્યારે વાગે ને એ ખબર ના પડે. દીકરીના માવતર છો, તમારી દીકરી ભવિષ્યમાં શું કરવાની છે એ તમને ખબર ના હોય, એટલે ઘરમાં જે આવે ને એનું આ રીતે અપમાન ના કરાય. હવે શું કરશો તમે? જે થવાનું હોય તો થઈ ગયું, પણ એ જરૂર કહીશ કે તમારી દીકરીને હવે ક્યારેય દુઃખી નહીં થવા દો. હા, અને મીરા, મને માફ કરજે. મેં તારું બહુ અપમાન કર્યું. કંઈ વાંધો નહીં, પણ પ્લીઝ જો તમે મને રોકવા માંગતા હોય ને તો મારી એક વાત માની લો. સંધ્યાબેનને માફ કરી દો. માણસ છે, ભૂલોથી બનેલું પૂતળું છે. પ્લીઝ મમ્મીજી, આપણે એમને મનાવી લઈશું, ઠીક અને છે હા, ને? સંધ્યાબેને ભૂલ નથી કરી, પ્રેમ કર્યો છે. એ પ્રેમને સ્વીકારતા શીખો તો તમે સુખી થશો. ભલે, અમે એને માફ કરી દેવું. ઠીક છે.